અને છોટાઉદેપુરના નસવાડી તાલુકાના અંતરિયાળ ગામ કડુલી મહુડીના યુવકે દુનિયામાં ભારતનું નામ રોશન કર્યું. આ ગામના સંદીપ જયસ્વાલની સ્વિટ્ઝરલેન્ડમાં યોજાનાર વર્લ્ડ આર્ચરી કોર્સ માટે પસંદગી કરવામાં આવી છે. આ પ્રક્રિયામાં દેશભરમાંથી 500થી વધારે ઉમેદવારોએ આપેલી પરીક્ષામાંથી માત્ર 26 ઉમેદવારો પરીક્ષા પાસ કરી શક્યા હતા, જેમાં ગુજરાતમાંથી સંદીપ જયસ્વાલને સ્થાન મળ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સંદીપ જયસ્વાલની પસંદગી થતા કડુલી મહુડી ગામમાં ખુશીનો માહોલ છવાયો છે. મહત્વનું છે કે સંદીપ જયસ્વાલ બેંકોક ખાતે યોજાયેલ આર્ચરી એશિયા કપમાં ભારત ટીમના કોચ તરીકે મહત્વની ભૂમિકા ભજવી હતી અને એ દરમિયાન ભારતને અનેક મેડલ પણ મળ્યા હતા, જે બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમની સાથે મુલાકાત પણ કરી હતી. મને જણાવતા આનંદ થાય છે કે 2024-25માં ભારતની જે ટીમ હતી આર્ચરીની એમાં અમે ભાગીદાર રહ્યો હતો. જેનું આયોજન બેંકોક ખાતે થાઈલેન્ડ ખાતે આયોજન થયું હતું. એમાં ભારત દેશે કુલ 12 મેડલ જેવા પ્રાપ્ત કર્યા હતા અને રમીને આવ્યા બાદ અમને મારા ગુજરાત રાજ્યના જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે તેમણે અભિનંદન પાઠવ્યા હતા અને મુલાકાત દરમિયાન મને શુભેચ્છાઓ પાઠવી હતી. હવે જણાવતા એ આનંદ થાય છે કે ભારતીય તીરંદાજી સંઘ દ્વારા એક પરીક્ષાનું આયોજન કરેલ હતું. એ પરીક્ષા મેં પાસ કરી અને ત્યારબાદ જે વર્લ્ડ આર્ચરી દ્વારા એક પરીક્ષાનું આયોજન કરવામાં આવનાર છે 13 માર્ચથી 21 માર્ચ દરમિયાન, જેનું આયોજન સ્વિટ્ઝરલેન્ડ ખાતે છે. તેમાં પણ મારી પસંદગી થઈ છે, તો ત્યાં પણ હું જઈ અને ભારત દેશનું પ્રતિનિધિત્વ કરી અને ત્યાં સારું પ્રદર્શન કરી અને ભારત દેશને ગૌરવ અપાવું એવી મારી આશા છે. અમારા જે છોકરો ઇન્ટરનેશનલ કોચ તરીકે પ્રશિક્ષણ લેવા માટે સ્વિટ્ઝરલેન્ડ જવાનું છે, એના માટે હું ગર્વ અનુભવું છું. એ ત્યાંથી કોચ તરીકે અનુભવ લઈને અહીંયા આપણે આખા દેશના ગુજરાત રાજ્યના છોકરાઓને સાથે સાથે છોટા જિલ્લાના છોકરાઓને જે પ્રશિક્ષણ આપે એનાથી પ્રશિક્ષણ લઈને છોકરાઓ આગળ વધે એ હું શુભકામના પાઠવું છું.